આટલું બધું મોડું કેમ થઈ ગયું? સાહેબ મોડો આવ્યો મોડું થઈ ગયું. ગીતડા ગાવા મોડું નથી થતું અને સફાઈ કરવા મોડું થઈ જાય છે. આમ તો બહુ કહેતો હોય તેરી ઝલક શરફી. અને આસપાસ જેટલા પણ દર્દી હોય ને દર્દી ગોતીને લાવો. દર્દી જેટલા વધારે મળશે એટલા પગાર વધશે. હા સાહેબ. ફરીને આવજે. ડોક્ટર સાહેબ દર્દી આવ્યો. શું? દર્દી આવ્યો. દર્દી આવ્યો? મોકલો. તમે રાતે બરાબર ઊંઘતા નથી લાગતા, ઓજાગરા બહુ કરો છો લાગે. બોલો તમને શું પ્રોબ્લેમ છે? ડોક્ટર સાહેબ હું અહીંયા દબાવ ત્યારે મને દુખે છે. તમે જ્યારે અહીંયા દબાવો ત્યારે તમને દુખે છે એમ? ઓય અહીંયા ના દબાવો તો નથી દુખતું. તો પછી શું કામ તમારે અહીંયા દબાવવું પડે? તમને ખબર છે કે તમે અહીંયા દબાવો ત્યારે તમને દુખે છે, શું કામ તમારે અહીંયા દબાવવું પડે? આવા નવા કેટલાક છે બુદ્ધિ વગરના. આજ પછી અહીંયા દબાવતો નહીં, તને અહીંયા દુખશે નહીં. એ હા કરું. એ ઉભા રે અહીંયા કઈ દરવાજો ખોલે છે? પૈસા કોણ આપશે? કેટલા રૂપિયા? 500 રૂપિયા. હલો નીકળ આવા નવા કેટલાક દોડે આવે બુદ્ધિ વગરના. દબાવ તો દુખે છે, શું કામ દબાવવું પડે? ડોક્ટર સાહેબ એક દર્દી આવ્યો, પગાર વધારવાનો છે. એક દર્દીમાં પગાર ના વધે. ડોક્ટર ભેજીવાલા. હા ડોક્ટર ભેજીવાલા. ડોક્ટર સાહેબ મૂર્ખો આવ્યો. શું? મૂર્ખો આવ્યો? મોકલો. લાવો. શું પ્રોબ્લેમ છે તમને? હું જ્યારે મોટર કારમાં બેસું ત્યારે મને ઉલટી થાય છે. જ્યારે તમે મોટર કારમાં બેસો ત્યારે તમને ઉલટી થાય છે એમ? હા. મોટર કારમાં ના બેસો તો? નથી થતી. કોઈ પણ વાહનમાં બેસો તો? નથી થતી. બાઇક પર બેસો તો? ના. રિક્ષા પર બેસો તો? ના. તો પછી શું કામ તારે મોટર કારમાં બેસવું પડે? બુદ્ધિ છે કે નહીં તારામાં? તને ખબર છે કે તું જ્યારે મોટર કારમાં બેસ ત્યારે તને ઉલટી થાય છે, તો તારે શું કામ મોટર કારમાં બેસવું પડે? બેસવા માટે કેટલા બધા વાહનો છે, બાઇક છે, રિક્ષા છે, સરકારે આવડી મોટી બસ બનાવી એમાં બેસ ને. શું કામ મોટર કારમાં બેસે છે? આજ પછી મોટર કારમાં બેસતો નહીં, તને ઉલટી કે એવું થશે નહીં. હા સારું. એ ઉભો રે અહીંયા કે ધર્માજો ખોલે છે? પૈસા કોણ આપશે? કેટલા? 500 રૂપિયા. 500 રૂપિયા છે ને? દવાના. દવા ક્યાં કરી? તારી દવા થઈ ગઈ ને, મોટર કારમાં બેસતો નહીં એટલે ઉલટી નહીં થાય. હા સારું. નીકળ આવા નવા કેટલાક ઘોડે આવે બુદ્ધિ વગરના. આવા નવા કેટલાક છે ડોક્ટર ગામમાં? વાહ ડોક્ટર સાહેબ શું તમારી બુદ્ધિ છે. એમાં શેની બુદ્ધિ? દવા દીધા વગર પૈસા લઈ લેવા છે. તું સાનમાનું તારું કામ કરીને નીચેનું બેસ.